હેલો મિત્રો, અમારી ચેનલ જર્ની વિથ જયરાજમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે જગન્નાથ યાત્રા વિશે અને તેના મહત્વ વિશે જાણીશું। આ રથયાત્રાનો ઉલ્લેખ અનેક પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે। આ રથયાત્રા વિશે અનેક દંતકથાઓ અને લોકવાયકાઓ પણ પ્રચલિત છે। એક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના બહેન સુભદ્રા પિયર આવે છે અને તેઓ શ્રી કૃષ્ણ અને ભાઈ બલરામને નગર ભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે। તેથી ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં બેસી અને નગર જોવા નીકળે છે। એ સમયથી દર વર્ષે રથયાત્રા કાઢવાના પર્વની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે। આ રથયાત્રા સૌથી જૂની અને સૌથી મોટી રથયાત્રા ઉત્સવ માનવામાં આવે છે, જે અષાઢ મહિનાના શુક્લ પક્ષ બીજના દિવસે ઉજવવામાં આવે છે। આ રથયાત્રાનો તહેવાર માત્ર ભારતમાં જ નહીં પણ દેશ વિદેશમાં પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને લાખો ભાવિ ભક્તો આ રથયાત્રામાં જોડાય છે। આ રથયાત્રાના જે રથ તૈયાર કરવામાં આવે છે તે માત્ર લાકડામાંથી જ બનાવવામાં આવે છે। તેમાં કોઈ ખીલ્લી, કાંટા કે ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી। આ રથયાત્રામાં જે પ્રથમ ચાલતો રથ છે તે ભગવાન બલરામનો છે। તે રથને ત્વાલધ્વજ કહે છે। બીજો ચાલતો રથ બહેન સુભદ્રાનો હોય છે, જેને દલ્પદલન કહે છે, અને છેલ્લો ત્રીજો રથ ભગવાન જગન્નાથનો હોય છે, જેને નંદીઘોષ અથવા તો ગરુડધ્વજ કહે છે। મિત્રો, આ રથ કોઈ ઘોડા કે હાથી દ્વારા નહીં પણ ભગવાનના અસંખ્ય ભક્તો દ્વારા ખેંચવામાં આવે છે। આ રથ ખેંચીને ભક્ત ધન્ય બની જાય છે। ભગવાન જગન્નાથનો રથ ખેંચવા માટે લાખો ભાવિ ભક્તોની ભીડ જોવા મળે છે। આ રથ ભગવાન જગન્નાથના મંદિરેથી ગુડીચા માતાના મંદિર સુધી લઈ જવામાં આવે છે અને ત્યાં 9 દિવસ સુધી ગુડીચા માતાના મંદિરે રોકાય છે અને 10મા દિવસે રથ પરત જગન્નાથ મંદિરે આવે છે અને 11મા દિવસે એટલે કે એકાદશીના દિવસે ભગવાનની વિધિવત પૂજા અને અર્ચના કરી અને ભગવાનની મૂર્તિને પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવે છે। રથયાત્રા દર વર્ષે ગુડીચા માતાના મંદિરે જ કેમ લઈ જવામાં આવે છે, એની પાછળ પણ એક લોકવાયકા છે કે ગુડીચા મંદિરમાં સ્થિત દેવી ભગવાન શ્રી કૃષ્ણના માસી થાય છે। તેઓ ત્રણેય ભાઈ બહેનોને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં બેસી અને માસીના ઘરે જાય છે। તેથી દર વર્ષે રથયાત્રા ગુડીચા માતાના મંદિરે લઈ જવામાં આવે છે અને ત્યાં જ 9 દિવસ રોકવામાં આવે છે। મિત્રો, ભગવાન જગન્નાથ, બેની સુભદ્રા અને ભાઈ બલરામના આવા સ્વરૂપ માટે પણ એક કથા જોડાયેલી છે। એ કથા એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ તેમના ભાઈ બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા, ત્યારે રાણીઓ રોહિણી માતાને પૂછે કે અમે કૃષ્ણને આટલી સેવા કરીએ છીએ છતાં કૃષ્ણ આખો દિવસ રાધાનું નામ કેમ લે છે? ત્યારે રોહિણી માતા બોલ્યા કે કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશે નહીં તો કહું। રાણીઓએ વિચાર કરી અને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઊભા રાખ્યા અને કહ્યું કોઈને અંદર પ્રવેશવા ન દેતા। પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી। સુભદ્રા દરવાજા પર કાન રાખી કથા સાંભળવા લાગ્યા। ત્યારે શ્રી કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો તેણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખી અને ઊભા છે। કૃષ્ણ અને બલરામ અંદર જવાનું કહે છે તો સુભદ્રા અંદર જવા દેતી નથી। તો પછી કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા। ત્યારે અચાનક ભક્તિના ભાવના લીધે ત્રણેયના હાથ અને પગ સંકોચવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી। કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકામાં આવ્યા તો તેણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી। નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારું આ રૂપ જગતને બતાવો। તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ કળિયુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું। તેથી ભગવાનનું આ સ્વરૂપ જગન્નાથ મંદિરમાં બિરાજમાન છે।
ભગવાનના આ સ્વરૂપના દર્શનથી ભક્તોના પાપ અને કષ્ટો દૂર થઈ જાય છે. રથયાત્રાનું આપના પુરાણોમાં ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતા પ્રમાણે જે પણ ભક્ત રથને ખેંચે છે તે જીવન મરણના ચક્રમાંથી મુક્ત થઈને વૈકુંઠ ધામમાં જાય છે. આ રથયાત્રામાં સામેલ થવાથી પણ 100 યજ્ઞનું પુણ્ય મળે છે અને બધા પાપમાંથી મુક્ત થઈ જવાય છે અને ભગવાન જગન્નાથના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સ્કંદ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ અને દેવી સુભદ્રાના રથના દક્ષિણ દિશા તરફ આવતા હોય તે સમયે જો કોઈ ભક્ત તેના દર્શન કરે તો તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. તેથી આ રથયાત્રા ભક્તને ધન્ય કરનારી અને મોક્ષ આપનારી છે. આપણે પણ આ રથયાત્રામાં ભાગ લઈ શકીએ અને ભગવાનના આશીર્વાદ મેળવી શકીએ એવી ભગવાનને પ્રાર્થના છે અને ભગવાન જગન્નાથના આશીર્વાદ આપણા સૌ પર રહે તેવી પણ પ્રાર્થના છે. જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, અમારી ચેનલ જર્ની વિથ જયરાજને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને લાઈક અને શેર કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, એટલે અમારા આવા જ નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. ધન્યવાદ. અષાઢી બીજની આપ સૌને ખૂબ ખૂબ બધાઈ.